ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? દાયરો મજામાં? ભાઈ ટાઈમ થયો છે 8 અને આપણે હે ને ભાઈ કામ બધું થઈ ગયું છે અને હિરાવી લીધું છે અને હવે હે ને આપણે જવાનું છે ભણગર. માને દવા લઈ આવી, ઉધરસ બહુ આવે હમણાં, તો બહુ આમ વાયરસ જેવું છે અને પછી આપણે જવાનું હે આટલી આવીને પાછા કામ ક્યાં જવાનું છે ને જોતા રહ્યો. જય શ્રી કૃષ્ણ દાયરાને. હાલો વાગી ગયા હે ને 8 અને આજે આપણે જવાનું છે ખંભાળિયા શોપિંગ કરવા. શોપિંગ તો ઓલ ફેરે થઈ ગઈ હતી પણ ટાઈમ થયો ને એટલે પછી પાછું થોડું ઘણું લેવાનું તો હોય જ. તો હવે જો હે ને અમારે નીકળવું છે. હું ને મા બાઈ જઈને આવાથી આવે 3 જઈને બાપાને જવું છે કંકોત્રી પુગાડવા ને ચોસના દિલો બે બિનભાઈ ઘેર હે. તો હાલો હવે અમે હે ને નીકળી અહીંથી ગામમાં જાઉં ને ત્યાંથી ગમે એ સાધનમાં વયા જાઉં. તો હાલો જો તૈયાર થઈ ગયા ને હવે નીકળી. હાલો ટાઈમ થયો છે 9 ને આપણે હે ને ભણગરથી આવી ગયા છે દવા લઈને. માને ઉધરસ ને હતો ને સવારમાં સાંજે બહુ આવે, દિવસમાં એટલી ના આવે પણ સવાર સાંજ તો બહુ આવે. કે હાલો બીજી વાર પાછી દવા લઈ આવે. તો દવા લેવાના હવે હે ને આપણે જવાના હે ખંભાળિયા. થોડુંક કામ છે, થોડીક ખરીદી કરવાની છે. તો હાલો વેલેરા હે 9 થઈ ગયા તો વેલેરા નીકળી જાય. પણ 11 ને મેં અડધી જાજી ખરીદી કરી લીધી છે ને હવે ગિફ્ટ લેવા છે તો કાંઈ સમજાતું નથી હું લેવાની. રસનાના લેવાના છે 2, મારે 2 લેવાના છે, આને લેવાનું છે પણ હું લેવું એ સમજાતું નથી. એ આપણે જો હેડી રસ પી અને હવે અહીંયા આવી ગયા ઘુમરા ફરી. હા હવે હે ને વિચારી હું લેવી પછી જઈએ આગળ. ગિફ્ટ તો હે ને ઘણા હે, હવે હું લેવું નહીં આમાં કંઈ ખબર જ પડતી હાલે. હા હાલો ભાઈ ફાઇનલી હે ને ગિફ્ટ હે ને પેકિંગ થાય છે અત્યારે. પાસ કરી લીધું. પાસ નહીં થઈ રહ્યા આને કઈ લીધી છે હું લેવું. બીજા પેકિંગ થઈ ગયા છે, બીજા પેકિંગ થાય છે. હવે હે હજી લેવાનું તો ઘણું છે. હવે આગળ જતા રહેજો. મોબાઈલ તો હજી બાકી છે. ગિફ્ટ પેકિંગ થઈ જાય ને ચાંદીનું કાન લેવાનું છે અને કાન દુખવાના લેવું તો થોડી માહિતી કરી દીધી બાકી. હાલો પેકિંગ થાય તો નીકળી. ટાઈમ થયો 1 ને આ જવતા ભૂખડ કેરી એકલી ખાવા માંડી. હા હાલો જમી નાખી. હવે તો રોટલી આવી જાય. ટાઈમ થયો છે 3 ને અમે છે ને કંડોળાને કાઢે બસ રસ પીવા ઊભા રહી ગયા હે ને હે ને કંઈ સાધન જડતું નહોતું. બાપા હે ને અહીં નાખા કંકોત્રી દેવા ગયા હતા પછી ફોન કર્યો, વાહન કંઈ નથી. તો જે બાપા એવા માન તેડવા ને હવે જો અહીં ઊભા જાય ને રસ પી ને પછી નીકળી ખરા એક પી જાય. એટલે પેટ ફૂલ છે, પાણી બહુ પીધું જઈમાં ને પેટ તો અહીંયા એકવાર રસ પીધો પેટ ફૂલ છે. તો પી ના ખાય, વેસ્ટ ના કરાય. હા એ તો પાકું અમે પીવો જ પડે ને. પી ના ભલે હાલો. હાલો આપણે વાગી ગયા હે 5 ને ખંભાળિયેથી આવતા રહ્યા ને હે ને ઘણી વાર થી આવતા રહ્યા. પછી ચા પાણી પીધા, પછી થોડીક વાર બેઠા, પછી આપણે કાલા ખાટા શરબત પી લીધું ને પછી જો આ થોડીક વાર થઈ ઘેર કોઈ ગયા મન મૂકવા આવ્યા હતા અને આપણે જો હું શોપિંગ કરી ને તો પહેલાં તો આપણે હે ને મંગળસૂત્ર લીધું છે. આપણે આવું મંગળસૂત્ર લીધું છે. આ તો આપણે ચીપિયા લીધા છે
ને આ દાંતિયા લીધા હે લગ્ન હોય તો પછી હે ને દાંતિયા ક્યાંય ના જડે આપણે પછી બધાને માથા વરાવે દાંતિયા ના જડે જો આપણે હે ને દાંતિયા લઈ લીધા હે ને આમાં અહીં પાટલા લીધા હે આમાં હાટું પાટલા લીધા હે ને બીજું તો જો આપણે હે ને મહેંદીના કોન લીધા હે આ મહેંદીના કોન હે પછી આ માથામાં નાખવાની મહેંદી હે આ માની મહેંદી હે આવું છે ને બીજું જો આ હે ને રૂમાલ કોઈ ફેરે આપણે નહોતો લીધો તો આ ફેર આપણે આ રૂમાલ લઈ લીધો હે કંકુ પગલાનો બાકી જો આ હે ને આપણે નાની હાટું જો કપડાની લીધી છે વેવણ કાપડામાં દેવાની આ પેણું છે આ કાપડું છે અને આવું કંઈક ઓઢણું છે આવું આપણે ઓઢણું લીધું છે બાકી જો હે ને આ લીધા છે આપણે ગિફ્ટ તો જો એટલા ગિફ્ટ છે આમાં આપણે હે ને ભાભી માટે રાધે કૃષ્ણની છબી લીધી છે એ આપણે હે ને ખોલશું તો એ બતાવીશું અટાણે તો આપણે પેકિંગ કરીને જ લીધા છે તો આમાં રાધે કૃષ્ણની છબી છે અને આની લીધું છે ભાઈ માટે તો આમાં હે ને કાનુડો છે ને ઘડિયાળ છે તો આ એનું છે અને પાછું આ જોશનાઈ લીધું છે આમાં લાઇટવાળું છે ને હિંડોરો ને એવું બધું છે આ ભાભી માટે જોશનાઈ લીધું અને આ મારા મામાની છોકરી બીજી એક ભેગી એના વિવાહ થાય છે બે બાકી છે તો ભાભીની બીન અને મામાની છોકરી થાય તો આ અમે બે એના હાટું લીધું છે એકમાં હે ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એકમાં હે ને ગણપતિ બાપાની તો એ આપણે હે ને આપણે ભાભી ખોલીએ તો આ ગિફ્ટ બતાવ્યું એવું છે અને બાકી જો આપણે હે ને ભાભી માટે ફોન લીધો છે તો આપણે હવે અનબોક્સિંગ કરી ફોન વિવો હે બાકી આપણે આમાં કઈ જાજી ખબર ના પડે એટલી ખબર છે કે વિવો કંપનીનો છે તો આપણે મોબાઈલ લીધો છે એવું બધું છે ને આ હે ને છબી છે અમારા વેરાવળી માતાજી કુળદેવીની મારા બાપાને એને વેરાવળીમાં છે કુળદેવીના તો આપણે એની આ છબી લીધી છે તો એટલી શોપિંગ કરી છે આપણે એવું બધું છે ને હાલો હવે હે ને આ બધું છે ને આપણે હેઠુંથી ક્યાં મૂકી દઈ સાચવીને અને હવે લગ્નની વાર 8 કે 9 દીની હગાઈ આડી વાર રહી છે તો હાલો આપણે સાચવીને આ બધું હવે ઠેકાણે કરી દઈ અને જો માલ ફેરવા માંડ્યા છે માલ ફેરવી લઈએ ને અમે વાહિંદા કરી નાખી ને ભાઈ માં બે ભેહું દઈ લે છે એવું છે તો હાલો આપણાને હગે વગે કરી નાખીએ ચાલો ભાઈ ટાઈમ થયો છે 5 ને આપણે એને ઘરે પૂગી ગયા છે હવે છે ને ભેંસું દવાનો ટાઈમ થઈ ગયો છે જો માં એકને દવા જાય છે ને હું આપણે હાલો પૂગી જાઉં માને ભેંસું દોઈ નાખી વેલેરી હાલો ભાઈ ટાઈમ થયો છે 6 ને આપણે એને ભેંસું દવાઈ ગયું તે પછી મનસુખભાઈ આવ્યા હતા ખાણ ઉતારવા ઉતારી લીધું ને હવે છે ને આપણે ડીસાની ભારી ભરી આવ્યું પછી ભેહુંને પાવ્યું પછી મોડેથી દૂધ દેવા જાય આમથી હવે પછી કંઈ કામ છે નહીં હવે મળીએ પાછા સાંજે હાલો ભાઈ ટાઈમ થયો છે હવાનો અને આપણે છે ને દૂધ દઈ આવ્યા હતા અને આવીને ઝેરો પાણી કરી લીધા અને એક તો જો અટાણે લાઇટ હજી બસ આવી છે એ વધારે આવી હતી તઈ હજી અહીંથી હાલતો થયો ને કે કુંડી ટાંકો ભરલામ તથા લાઇટ વહી ગઈ પછી હું કહું હવે ન્યા ઊભું આવે એ ભેગું ચાલુ કરી દે એ ન્યા ઊભું એ આવી ને તો હજી ટાંકો ભરાઈ રહ્યો ને ત્યાં તો વહી ગઈ પાછી જો અટાણે આવી
ટાંકો ભરીને કુંડીમાં નળિયું મૂકી દીધી હતી અને આજ ભેહું પાવાની બાકી હતી. જોકે હવે 10 વાગે લાઇટ વહી ગઈ હતી એ અટાણી સેટ આવી. તે ભેહું દિવસની જ પી લીધું તો અટાણે પાવાની બાકી રહી ગયું હતું. અટાણે બસ પાઈ લીધી ને હવે થઈ ગયા ફ્રી માલને નાખીને. હવે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.